હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 1 અને 2 ના અમુક પેટા પ્રશ્નો છે એનો ઉકેલ મેળવી ગયા હતા અને બાકીના પેટા પ્રશ્નોના ઉકેલ તમને જાતે ગણવા માટે આપ્યા હતા. આપ સૌએ ગણ્યા હશે. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 3 નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 3નો પહેલો પેટા પ્રશ્ન 431. હવે આપણને અહીંયા કીધું છે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે. તો મિત્રો, આ આપેલી સંખ્યા છે એ એકી છે, 431, જેમાં એકમનો અંક 1 છે. હવે અહીંયા એક નોંધ છે એ આપણે ધ્યાનમાં રાખીશું. નોંધ શું ધ્યાનમાં રાખવાની છે? તો ખાસ કરીને એકી સંખ્યા જે હોય એનો વર્ગ એકી મળે છે અને બેકી સંખ્યાનો વર્ગ છે એ બેકી મળે છે. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા 431, એમાં એકમનો અંક એકી છે, માટે આ સંખ્યા એકી સંખ્યા છે. માટે આનો વર્ગ કરીએ તો પણ મિત્રો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય. એટલે આપણને કીધું છે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા એકી હોવાથી તેની વર્ગ સંખ્યા એકી છે. એટલે 431નો વર્ગ લઈએ તો એ એકી સંખ્યા થાય. અથવા આપણે આમ પણ કહી શકીએ કે 431 એ એકી સંખ્યા છે, તેથી 431નો વર્ગ એ પણ એકી સંખ્યા છે. આમ આપણે દર્શાવી શકીએ. હવે જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 2, 2826. 2826. તો મિત્રો આપેલ સંખ્યા છે બેકી છે. 2826 એ બેકી સંખ્યા છે. મિત્રો, એકી અને બેકી સંખ્યા તમને ધ્યાનમાં છે, અહીંયા એકમનો અંક બેકી છે, માટે આ સંખ્યા બેકી સંખ્યા છે. તેથી 2826નો વર્ગ એ બેકી સંખ્યા છે, એકી સંખ્યા નથી. માટે આનો વર્ગ એકી સંખ્યા નથી. સમજાય છે ને મિત્રો? એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જુઓ, 7779. તો મિત્રો આપેલ સંખ્યાની અંદર એકમનો અંક 9 છે. 9 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? વેરી ગુડ, એકી સંખ્યા છે, માટે આ સંખ્યા એકી થઈ. એટલે 7779 એ એકી સંખ્યા છે. તો મિત્રો એકી સંખ્યાનો વર્ગ શું મળે? સરસ. તો એનો વર્ગ એ એકી સંખ્યા છે, કારણ કે આપણે જાણીએ છીએ એકી સંખ્યાનો વર્ગ એકી અને બેકી સંખ્યાનો વર્ગ બેકી મળે છે. એ જ રીતે મિત્રો ચોથો પેટા પ્રશ્ન જોઈએ તો 82004. હવે મિત્રો આ જો
82,004 છે એ કેવી સંખ્યા છે? એકમનો અંક 4 છે, તો એકી કહેવાય કે બેકી? વેરી ગુડ, એ બેકી સંખ્યા છે. તો એની વર્ગ સંખ્યા, એ બેકી સંખ્યાની વર્ગ સંખ્યા કેવી થાય? વેરી ગુડ, એ પણ બેકી સંખ્યા છે. માટે આપણે કહી શકીએ એ એકી સંખ્યા નથી. બેકી છે માટે એ એકી નથી, એમ આપણે કહી શકીએ. તો આ રીતે મિત્રો પેટા પ્રશ્ન નંબર 1 અને 3 એ એકી સંખ્યાઓ હતી, માટે એનો વર્ગ પણ એકી સંખ્યાઓ મળે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. આ તો બહુ સરળ હતું. દાખલા નંબર 3. હવે દાખલા નંબર 4માં નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. તો જોઈએ. તો મિત્રો દાખલા નંબર 4માં આપણને કીધું છે નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. મિત્રો આપેલી તરાહને બરોબર નિહાળો. 11નો વર્ગ બરાબર 121. 101નો વર્ગ એટલે કે બે એકડાની વચ્ચે એક શૂન્ય આવ્યું, તો 101નો વર્ગ છે એ 10,201 થયું. એનો અર્થ એ થયો કે આ બે એકડાની વચ્ચે એક શૂન્ય આવ્યું, તો અહીંયા એકડા બગડાની વચ્ચે એક શૂન્ય અને આ એક બેની વચ્ચે એક શૂન્ય આવ્યું. હવે 1001નો વર્ગ એટલે બે એકડાની વચ્ચે બે શૂન્ય આવ્યા, તો અહીંયા એકડા બગડાની વચ્ચે પણ બે શૂન્ય આવ્યા. તો મિત્રો આ તરાહનો ખ્યાલ આવ્યો? હા. તો હવે અહીંયા જુઓ, આપણને કીધું છે 1,01,000નો વર્ગ એટલે કે બે એકડાની વચ્ચે 4 શૂન્ય છે. તો આપેલ સંખ્યાનો વર્ગ છે એ શું મળે? હા, વિચારો મિત્રો. અહીંયા બે એકડાની વચ્ચે બે શૂન્ય હતા, તો એકડા બગડાની વચ્ચે બે શૂન્ય હતા. અહીંયા બે એકડાની વચ્ચે 4 શૂન્ય છે, તો અહીંયા એકડા બગડાની વચ્ચે કેટલા શૂન્ય થશે? અહીંયા પણ એકડા બગડાની વચ્ચે એટલા જ શૂન્ય થાય. વેરી ગુડ. 1, 2, 3, 4 શૂન્ય થશે. એમ અહીંયા પણ 1, 2, 3 અને 4 શૂન્ય થશે. વેરી ગુડ. હવે અહીંયા જુઓ, બે એકડાની વચ્ચે 6 શૂન્ય છે, તો આપેલ સંખ્યાનો વર્ગ છે એ શું મળશે? તો આપણે લખી દઈએ એકડો બગડો એકડો. હવે એકડા અને બગડાની વચ્ચે શૂન્ય કેટલા લખશું? અહીંયા 6 શૂન્ય છે, તો અહીંયા પણ 6 શૂન્ય આવશે. 1, 2, 3, 4, 5 અને 6 શૂન્ય. એવી જ રીતે આ એકડા બગડાની વચ્ચે 6 શૂન્ય. 1, 2, 3, 4, 5 અને 6 શૂન્ય. તો આ એની પેટર્નની અંદર આપેલ સંખ્યાનો વર્ગ મળી ગયો. તો મિત્રો આપેલ તરાહની બરોબર ઓળખીને પછી એ મુજબ આપણે આપેલ કોઈ સંખ્યાનો વર્ગ છે એ કરી શકીએ છીએ. હવે જોઈએ દાખલા નંબર 5. હવે મિત્રો જો દાખલા નંબર 5માં નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. મિત્રો પેટર્નને બરોબર સમજો. 11નો વર્ગ એટલે 121 એટલે કે 1, 2, 1. બે એકડા છે તો 1, 2 અને પાછો 1 આવ્યો. હવે 101નો વર્ગ તો બે એકડાની વચ્ચે એક શૂન્ય આવ્યું, તો અહીંયા એકડા બગડાની વચ્ચે એક શૂન્ય આવ્યું. હવે અહીંયા જુઓ 10,101નો વર્ગ એટલે કે 1,0,1,0,1. તો અહીંયા શું થઈ ગયું? 1, 0, 2, 0. હવે અહીંયા 3 અંકો હતા, તો અહીંયા 1, 0, 2, 0 એમ આવ્યું. હવે અહીંયા પાછું 0, 1 આવ્યું, એટલે અહીંયા 3 ઉમેરાણા
એટલે કે એક શૂન્ય વધ્યું અને વચ્ચે એક આવ્યો, તો આપણે અહીંયા 1 0 2 0 પછી 3 આવ્યું અને પછી 0 2 0 1, એટલે કે અહીંયા 1 અને 2ની વચ્ચે 1 શૂન્ય હતું. એવી જ રીતે અહીંયા 1 અને 2ની વચ્ચે 1 શૂન્ય હતું. હવે 1 અને 2ની વચ્ચે 1 શૂન્ય અને 2 અને 3ની વચ્ચે 1 શૂન્ય, એટલે કે અહીંયા જ્યારે વચ્ચે 2 મીંડા આવ્યા અથવા તો 3 એકડા છે તો અહીંયા 1 2 ને 3 આવ્યા. બધે એકડાની વચ્ચે 1 1 શૂન્ય છે તો બધા અંકોની વચ્ચે 1 1 શૂન્ય આવ્યું. જેમ ચડતા ક્રમમાં છે એમ ઉતરતા ક્રમમાં છે, 1 2 3 પછી 3 2 1. એવી જ રીતે અહીંયા જુઓ મિત્રો, 1 2 3 ને 4 એકડા છે, તો હવે અંકો પણ કેટલા થશે? 4 થશે. 1 2 3 અને 4. પછી ઉતરતા ક્રમમાં 4 પછી 3 2 1, અને બધાની વચ્ચે 1 1 શૂન્ય છે તો અહીંયા પણ બધાની વચ્ચે 1 1 શૂન્ય આવી જશે. સમજાય છે મિત્રો? હા. હવે જુઓ મિત્રો, હવે ઉલટું કરવાનું છે કે અહીંયા કોઈ સંખ્યાની પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી છે, આપણે એ સંખ્યા કઈ છે એ નક્કી કરવાનું છે. હવે વર્ગ સંખ્યા શું આપી છે? 1 2 3 4 ને 5 આપી છે. પછી પાછું ઉતરતા ક્રમમાં છે 4 3 2 1, એટલે મહત્તમ 5 સુધી આપી છે. એનો અર્થ કે 5 એકડા લેવાના. તો 1 2 3 4 અને 5. હવે દરેકની વચ્ચે 1 1 શૂન્ય છે, માટે દરેક 2 એકડાની વચ્ચે 1 1 શૂન્ય આપણે મૂકી દઈએ તો થઈ ગયું. આ સંખ્યાનો વર્ગ એ આપેલી સંખ્યા થશે. સમજાય છે મિત્રો? તો આ રીતે તમે પેટર્નમાં ખૂટતી સંખ્યા છે એ મૂકી શકો. અહીંયા 2 એકડા હતા તો એકડો ને બગડો આવ્યા. અહીંયા 2 એકડા છે તો એકડો ને બગડો જ આવ્યા, પરંતુ વચ્ચે 1 શૂન્ય હતું એટલે બધાની વચ્ચે 1 1 શૂન્ય આવ્યું. અહીંયા 3 એકડા હતા એટલે એકડો બગડો ને તગડો આવ્યા. બધાની વચ્ચે 1 1 શૂન્ય હતું એટલે બધાની વચ્ચે 1 1 શૂન્ય આવ્યું. જેમ ચડતા ક્રમમાં હોય એવી જ રીતે ઉતરતા ક્રમમાં હોય. એકડો બગડો તો બગડો એકડો. 1 2 2 1, 1 2 3 3 2 1. એવી જ રીતે અહીંયા 4 એકડા છે તો 1 2 3 4. પછી ઉતરતા ક્રમમાં 4 3 2 1. બધાની વચ્ચે 1 1 શૂન્ય છે માટે બધાની વચ્ચે 1 1 શૂન્ય. એવી જ રીતે અહીંયા 1 થી 5 હતું તો અહીંયા 5 એકડાઓ આવે અને બધાની વચ્ચે 1 1 શૂન્ય આવે, કારણ કે અહીંયા બધાની વચ્ચે 1 1 શૂન્ય આપેલું છે. તો મિત્રો બરોબર પેટર્નને નિહાળો અને એના આધારે એની તરાહને સ્પષ્ટ સમજો, જેથી ખૂટતી સંખ્યાઓ આપણે ઉમેરી શકીએ. હવે જોઈએ દાખલા નંબર 6. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 6. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. હવે અહીંયા એક તરાહ આપેલી છે, 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. કારણ કે 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4 વત્તા 2નો વર્ગ 4, 4 વત્તા 4 વત્તા 1 એટલે 9, તો એ 3નો વર્ગ થાય. મિત્રો ન સમજાયું હોય તો અહીંયા તમને સ્પષ્ટીકરણ કરી દઉં. 1 વત્તા 2નો વર્ગ એટલે 4 વત્તા 2નો વર્ગ એટલે 4 બરાબર 3નો વર્ગ, એટલે કે 9 બરાબર આપણે એને 3નો વર્ગ લખી શકીએ. એ જ રીતે 2નો વર્ગ 4 વત્તા 3નો વર્ગ એટલે 9 વત્તા 6નો વર્ગ એટલે 36. આ બધાનો સરવાળો કરો તો થાય 49, એટલે કે એ 7નો વર્ગ થયો. તો અહીંયા મિત્રો તરાહ કયા પ્રકારની છે એને ઓળખો. 1નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે અહીંયા આ પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણાકાર કર્યો છે. 2 ગુણ્યા 1 2. અહીંયા ત્રીજી સંખ્યા પણ
2 જ લીધી છે, કારણ કે આ બેનો જે ગુણાકાર હોય એ અહીંયા લેવાની. તો 2નો વર્ગ બરાબર આના પછીની સંખ્યા છે એ અહીંયા લીધી છે. 2 પછી 3 આવે. હવે જુઓ મિત્રો, 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. હવે 2 અને 3 એ તરાહ શું છે? તો કે 2 ગુણ્યા 3 એટલે 6 થઈ ગયું. તો આ ત્રીજી સંખ્યા મળી ગઈ. હવે એનો અર્થ એ થયો મિત્રો કે અહીંયા એવું છે કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી બરાબર ત્રીજી સંખ્યા. અને અહીંયા પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે એ ત્રીજી સંખ્યા થઈ. અને ત્રીજી સંખ્યા વત્તા 1 બરાબર ચોથી સંખ્યા. માટે જુઓ મિત્રો, 2 તેરી 6 તો એ ત્રીજી સંખ્યા થઈ. અને 6ની અંદર 1 ઉમેરીએ એટલે એ ચોથી સંખ્યાનો વર્ગ મળે. એટલે પ્રથમનો આપણે તો અહીંયા સંખ્યાઓ કઈ કઈ છે એ જ જોવાનું છે. વર્ગ તો બધામાં આવશે. તો અહીંયા જુઓ મિત્રો, 3નો વર્ગ વત્તા 4નો વર્ગ તો 3 ગુણ્યા 4 એટલે 12 છે. અને 12માં 1 ઉમેર્યું એટલે 13 આવ્યું. તો એવી જ રીતે અહીંયા જુઓ, 4નો વર્ગ વત્તા 5નો વર્ગ તો હવે 4 ગુણ્યા 5 કરીએ એટલે શું થઈ જાય? વેરી ગુડ, 20. તો 20માં 1 ઉમેરો એટલે 21 થઈ ગયા મિત્રો. સરસ, તરાહ જળવાઈ છે. વેરી ગુડ. હવે એવી જ રીતે અહીંયા જુઓ મિત્રો, 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ. એ ખબર નથી ખાલી જગ્યા શું છે, પણ 5 અને આ ખાલી જગ્યા બેનો ગુણાકાર 30 થાય. તો 5 ગુણ્યા 6 કરીએ તો 30 થાય, અથવા 30 ભાગ્યા 5 કરો તો આ સંખ્યા મળે. તો 5નો વર્ગ વત્તા 6નો વર્ગ એટલે વત્તા 30નો વર્ગ. એટલે જુઓ, 30 પછી એવા 1 ઉમેરીએ એટલે 31નો વર્ગ થયો. વેરી ગુડ. હવે 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા કેટલા થશે? 6 ગુણ્યા 7. વેરી ગુડ, 42નો વર્ગ બરાબર. હવે 42માં 1 ઉમેરીએ, ગુડ, એટલે થઈ જશે 43નો વર્ગ. વેરી ગુડ મિત્રો. તો આ રીતે તમે ખૂટતી સંખ્યાઓને તરાહને ઓળખીને પછી ખૂટતી સંખ્યાઓ મેળવી શક્યા મિત્રો. હવે જોઈએ આપણે દાખલા નંબર 7. હવે જોઈએ મિત્રો, દાખલા નંબર 7માં સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. તો મિત્રો આ બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ છે. અને પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યાથી શરૂ કરી અને 5 એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કીધો છે. તો મિત્રો યાદ કરો, પ્રથમ ક્રમિક n સંખ્યાનો સરવાળો તો શું મળે? n². તો આ પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યા છે, માટે આનો સરવાળો શું મળે? 5નો વર્ગ બરાબર 25. સમજાય છે મિત્રો? વેરી ગુડ. હવે એ બીજી જોઈએ, 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. તો બીજા પેટા પ્રશ્નમાં જોઈએ મિત્રો, 1 3 5 7 9 11 13 15 17 ને 19. તો આ બધી એકી સંખ્યા છે. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 એકી સંખ્યાઓ છે. તો 10 સંખ્યા છે તો n બરાબર 10. તો એનો સરવાળો શું થઈ જાય? n². એટલે 10નો વર્ગ બરાબર 100. તો આપણે સરવાળાઓ કર્યા વગર સીધો સરવાળો આ રીતે મેળવી શકીએ છીએ મિત્રો. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ થિયરીમાં. એ જ રીતે
જોઈએ ત્રીજો પેટા પ્રશ્ન. તો ત્રીજા પેટા પ્રશ્નમાં 1 + 3 + 5 + એમ 23 સુધીનો સરવાળો કરવાનો છે. તો આ બધી એકી સંખ્યા છે. કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 એકી સંખ્યાઓ છે. તો અહીંયા n બરાબર 12 થયું. તો એનો સરવાળો કેટલો થાય? n નો વર્ગ, એટલે કે 12નો વર્ગ. પ્રથમ 12 એકી સંખ્યાઓ છે, તો 12નો વર્ગ. જેટલી સંખ્યા હોય એનો વર્ગ, તો 12નો વર્ગ એટલે શું થઈ જશે? 144. તો આ 1 થી 23 ક્રમિક એકી સંખ્યાઓ છે, તો એનો સરવાળો કર્યા વગર સીધો આપણે કહી શકીએ 144 થાય. મિત્રો સમજાયું? હા. હવે જોઈએ દાખલા નંબર 8. તો જોઈએ મિત્રો દાખલા નંબર 8નો પહેલો પેટા પ્રશ્ન. 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો મિત્રો 49, તો 49 એ ખરેખર શું છે? તો કે 7નો વર્ગ છે. એનો અર્થ એ થયો કે પ્રથમ 7 એકી સંખ્યાઓ એનો સરવાળો. જે મિત્રો આપણે દાખલા નંબર 7ની અંદર જોઈ ગયા કે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો, તો 5નો વર્ગ 25 થતો હતો. એમ અહીંયા 49 છે એ 7 એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવવું છે. તો એનો અર્થ એ થયો કે 7નો વર્ગ 49 થયો. તો 7 છે એ પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો થયો. તો આપણે 49ને પ્રથમ 7 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. આ રીતે 7 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. સમજાય છે મિત્રો? વેરી ગુડ. એવી જ રીતે બીજો પેટા પ્રશ્ન સમજો. આપણને કીધું છે 121ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો મિત્રો પેટા પ્રશ્ન નંબર 1માં જોયું એ જ રીતે આપણે આમાં લખી શકીએ. 121 એટલે શું? તો કે 11નો વર્ગ. તો 11નો વર્ગ આપણે શા માટે લખી શકીએ? તો પ્રથમ 11 એકી સંખ્યાનો સરવાળો. માટે આપણે 121ને લખી શકીએ 1 + 3 + 5 + 7 + 9. આમ પ્રથમ 11 સંખ્યા સુધી આપણે 11 એકી સંખ્યા સુધી લખવું પડે. એટલે આ 11 એકી સંખ્યાઓ થઈ પ્રથમ 1 થી 21 સુધીની. તો એનો સરવાળો કરીએ એટલે 11નો વર્ગ એટલે કે 121 મળે છે. મિત્રો બહુ સરળ વસ્તુ છે. આ બાબતો આપણે જોઈ ગયા છીએ. હવે આપણે દાખલા નંબર 9ને સમજીએ. હવે મિત્રો સમજીએ દાખલા નંબર 9ને. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. પેટા પ્રશ્ન નંબર 1 જોઈએ. 12 અને 13. તો આપેલ સંખ્યાઓના વર્ગો વચ્ચે, એટલે 12 અને 13 આપ્યું છે, તો એ બંનેના વર્ગો કરીએ તો એ બંને વર્ગ સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે. તો મિત્રો એના માટે આપણે એક નોંધને યાદ કરીએ. કોઈ સંખ્યા n
અને બીજી કોઈ ક્રમિક સંખ્યા n+1 હોય તો એ બંનેના વર્ગોની વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. તો હવે જોઈએ મિત્રો 12 અને 13. તો 12નો વર્ગ અને 13નો વર્ગ, 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2n. n એટલે 12 થશે, કારણ કે 12 છે n છે અને 13 છે n+1 છે. તો અહીંયા આપણે લખી શકીએ n બરાબર 12. માટે 2n એટલે 2 ગુણ્યા 12 એટલે થઈ જશે, વેરી ગુડ મિત્રો, 24 સંખ્યાઓ 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે 24 પ્રાકૃતિક સંખ્યાઓ મળશે. એ જ રીતે મિત્રો બીજો પેટા પ્રશ્ન સમજીએ. એમાં આપણને કીધું છે 25 અને 26. આના વર્ગો વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે? તો અહીંયા મિત્રો n બરાબર કેટલું છે? 25. નાની સંખ્યા n, આ n+1 થયું. તો હવે 25નો વર્ગ અને 26નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કેટલી થશે મિત્રો? તો કે 2 ગુણ્યા n. n એટલે 2 ગુણ્યા 25, તો થઈ જશે 50 સંખ્યા. તો આ રીતે મિત્રો મેળવી શકીએ આપણે. એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. અહીંયા આપણને કીધું છે 99 અને 100. તો મિત્રો અહીંયા n બરાબર 99 છે. તો આપણે કહી શકીએ 99નો વર્ગ અને 100ના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી મળશે મિત્રો? વેરી ગુડ, 2n એટલે કે 2 ગુણ્યા n એટલે 99. તો થઈ જશે 198 સંખ્યાઓ મિત્રો. વેરી ગુડ. તો ટૂંકમાં આ બાબતને આપણે ધ્યાન રાખીશું. n² અને n+1² આ બંનેની વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યાઓ મળે, જેને આપણે અહીંયા શબ્દમાં દર્શાવેલું છે કે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ રીતે આપણે કહી શકીએ કે 12 અને 13ના વર્ગોની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ 2n, n એટલે 12, તો 24 સંખ્યા મળે. એવી જ રીતે 25 અને 26ના વર્ગોની વચ્ચે 2n એટલે કે 2 ગુણ્યા 25 એટલે 50 સંખ્યાઓ મળે. અને 99 અને 100ના વર્ગોની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ 2n એટલે 2 ગુણ્યા 99 એટલે 198 સંખ્યાઓ છે એ બંનેના વર્ગોની વચ્ચે મળે મિત્રો. એકદમ સરળતાથી આપણે આ બધાએ નોંધને યાદ રાખીએ, બધા નિયમોને યાદ રાખીએ, બધા ગુણધર્મોને યાદ રાખીએ તો આ બધા દાખલાઓને ગણવા ખૂબ જ સરળ બની જાય છે મિત્રો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મિત્રો મળીશું ત્યારે વર્ગ માટેની અન્ય પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સ્વસ્થ રહેજો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો. આવજો.